અમદાવાદ ખાતે માલધારી સમાજની મહિલાઓને સશક્ત બનાવવા પગભર બનાવવા દેશભરમાંથી માલધારી સમાજની મહિલાઓ છે તે અમદાવાદ યુનિવર્સિટી ખાતે જે એક કાર્યક્રમ એક્ઝિબિશન યોજવામાં આવ્યો, જેમાં આ મહત્વપૂર્ણ સંમેલન છે તે આવનારો જે વર્ષ છે તેમાં કેવી રીતે સમાજની મહિલાઓ આગળ વધી શકે તે માટેનો જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ દેશોમાંથી માલધારી સમાજના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બાબતે માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। આજે જે રીતે સમાજ જાગૃત બન્યો છે પ્રગતિ કરવા માટેની તેમણે જે નેમ સમાજના લોકોએ લીધી છે તેને લઈને તેમણે વાત કરતા શું કહ્યું તેમને સાંભળો। લાલજીભાઈ, અમદાવાદ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અલગ અલગ એશિયાના દેશોમાંથી લોકો આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં માલધારી સમાજની વાત કરીએ તો અલગ અલગ છેવાડાના ગામોથી આજે સમાજના લોકો પહેલા તો આ ઇવેન્ટ વિશે મને સૌથી વધારે ખુશી છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને સાથે સાથે દક્ષિણ એશિયા અને મધ્ય એશિયાના દેશોમાંથી બહેનો આવ્યા છે। મોંગોલિયા હોય કે પછી અફઘાનિસ્તાનથી લઈને બાંગ્લાદેશથી લઈને ભૂટાનથી લઈને નેપાળ ને તમે કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન બધાથી, એ જ રીતે ગુજરાતના ખૂણે ખૂણેથી પણ બહેનો આવ્યા છે। ભારતના છેક જમ્મુ કાશ્મીરથી લઈ અને તમિલનાડુ સુધીના મહિલા માલધારી આગેવાનો અહીં આવ્યા છે। આ બધી દીકરીઓને મળ્યો ને ત્યારે મને સૌથી વધારે ખુશી એ વાતની થઈ કે એમની સાથે આજે હું ચર્ચા કરતો હતો અને ચર્ચામાં દરેક દીકરી જે છે એનામાં એક અંદરથી જે છે એ એક આગ છે કે મારે મારા સમાજ માટે કંઈક કરવું છે। અને એમાં દીકરીઓના શિક્ષણના મુદ્દે લોકોના મનમાં છે કે ભાઈ દીકરીઓને તક નથી મળતી, એ તક મળે એવું જો વાતાવરણ થશે તો અમે લોકો જે છે બહુ જ અદ્ભુત કાર્ય કરી શકીએ। અને એક એક બહેનોએ આજે મને સવાલો પૂછ્યા। અમારી અહીંયા ચારણકાની દીકરી જે છે એણે તો સીધો સવાલ પૂછ્યો કે અમારા ગામમાં સોલાર કંપનીઓએ એ જમીનો લઈ લીધી, શરૂઆતમાં પૈસા આપ્યા એટલે લોકો લલચાઈ ગયા। મેં કીધું બધા પૈસાનું શું થયું? તો તરત જ તારું નામ શું? હિના કહે છે કે એ પૈસા બધા ખવાઈ ગયા, લોકોએ વાપરી નાખ્યા, પૂરું થઈ ગયું। આજે એ ચારણકાના માલધારીઓને પોતાની ગાયો ક્યાં ઊભી રાખવી એ સવાલ છે। વ્યક્તિગત માલિકીની જમીન છે તો એના પૈસા મળ્યા, પણ ગૌચર જમીનો, ચરિયાણ જમીનો, સરકારી પડતર જમીનો, આ બધી જ જે રીતે ત્યાં સોલાર કંપનીઓએ કબજે કર્યો છે, અત્યારે ગામના લોકો જે છે એ આવનાર સમયમાં માત્ર મજૂર બનીને રહેશે એવી સ્થિતિ છે। ચારણકાના સરપંચ અને ભાવના છે એ માલધારીની દીકરી સરપંચ છે, એને પણ એવું છે કે મારા ગામની સ્કૂલ કેવી રીતે સારી થાય એની એ ચર્ચા કરે છે। એ કહે છે શિક્ષકો, શિક્ષણની ગુણવત્તા। એટલે હું એવું માનું છું કે માલધારી સમાજ એક જુદા પ્રકારના સંઘર્ષમાંથી જ્યારે બહાર આવેલો છે ત્યારે એમને જો શિક્ષણ મળે અને શાસનમાં સ્થાન મળે, હું તો ઘણી વખત રેણકે કમિશનમાં અને વિચરતી વિમુક્તિ પેલામાં કહેતો છું કે ભગવાન કૃષ્ણ એ છે ને 3.5 ડગલા માગ્યા હતા, એમ અમારી માંગણી 3.5 જ છે। રાજ્યમાં સ્થાન આપો એટલે કે શાસનમાં સહભાગિતા, શિક્ષણ જે છે એમાં પૂરતી જગ્યા આપો, સાથે સાથે સંસાધનો છે એમાં અમારો અધિકાર અમને પૂરો આપો। અને જે અડધું કદમ છે એ છે કે તમે જે કંઈ બજેટ બનાવો એમાં વિચરતી વિમુક્તિ જાતિ અને માલધારીઓ જે છે એના વિકાસ માટે જે છે એ પૂરતી વ્યવસ્થા કરો। સર, છેલ્લો પ્રશ્ન કે આમ તો સમાજમાં પહેલા એવી રીતનો માહોલ હતો કે છોકરીઓ તો ભણવી જ ના જોઈએ, જે વાડાઓ બંધન હતા એ છોકરીઓ માટે વધારે હતા, પરંતુ હવે મહિલાઓ જાગૃત થયા છે, દીકરીઓ જાગૃત થઈ છે અને હવે છેવાડાના લોકો પણ શિક્ષણ તરફ જે જાગૃત થયા છે અને જે ક્રાંતિ સમાજમાં આવી છે। અને બીજો એક મહત્વનો પ્રશ્ન જે માલધારી બહેનો સાથે વાત કરીએ જાણવા મળ્યું કે એ સરકાર પર નિર્ભર નથી રોજગારી માટે, પણ જે રોજગારી તો કરી રહ્યા છે છતાં સરકાર તેમની ગૌચરની જમીનો છીનવી રહી છે। તો આ બે પ્રશ્નો ધ્યાને આવ્યા છે ને લઈને આમ તો મારા કરતા દીકરીઓ વધારે બોલશે કે મને એમ કે આનંદ થાય આ બધી દીકરીઓને જોઉં ને ત્યારે। અમારે સાંતલપુર અને રાધનપુર બંને તાલુકાની, સાંતલપુર અને રાધનપુર તાલુકાના માલધારીઓ વિશે એવું કહેવાતું કે બહુ શિક્ષણથી વંચિત, જેમ કે રાપર હોય, કચ્છ હોય, પંચાળ હોય। આજે પંચાળની દીકરીઓ પણ અહીંયા આવી છે, કચ્છની દીકરીઓ પણ આવી છે, સાંતલપુર રાધનપુરની દીકરીઓ પણ આવી છે અને બહેન આગેવાનો જે છે એ પણ આવી છે। હું માનું છું કે માલધારી સમાજમાં શિક્ષણની એક ભૂખ છે। સાથે સાથે હવે જ્યારે તમે શિક્ષિત બનો છો ત્યારે સવાલ પૂછતા બનો છો। તમારી પાસે સરકાર છે તમને બે દિશામાં લઈ જાય, શિક્ષિત બનાવીને સવાલ પૂછતા કરી શકે, કાં તો પછી તમને અભણ રાખીને અંધશ્રદ્ધા તરફ લઈ જાય। આ દીકરીઓ શિક્ષિત બનીને સવાલ પૂછતી થઈ છે, એ સૌથી આનંદનો સવાલ છે। સરકાર ગૌચરો, ચરિયાણો બધું લૂંટીને માલધારીઓને બરબાદ કરવા માટે એને જે કરવું એ કરે। માલધારીઓ જે છે પોતાના હકની લડાઈ લડવા સક્ષમ છે। આપણે સાંભળતા માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈ તેમણે
જે સંમેલન યોજાયું ઇન્ટરનેશનલ કક્ષાનું સંમેલન હતું. બહારથી અલગ અલગ દેશોમાંથી માલધારી સમાજની મહિલાઓ છે તે ત્યાં પહોંચી અને આગામી જે વર્ષ છે તે સફળ જાય તે માટેની પણ વાત કરી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.